ગુજરાત રાજ્ય સરકારે કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં 2% વધારો જાહેર કર્યો। તો મિત્રો, ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા ડીએમાં વધારો કરવામાં આવ્યો છે। તાજેતરના અહેવાલ મુજબ EICPIWના આંકડાના આધારે ડીએમાં વધારો કરવામાં આવ્યો છે, જે 58%થી વધીને 60% થવાની શક્યતા છે। આ વધારો જાન્યુઆરી 2026થી અમલી માનવામાં આવી રહ્યો છે અને હોળીની આસપાસ સત્તાવાર જાહેરાતની અપેક્ષા। તો મિત્રો, મોંઘવારી ભથ્થામાં વધારો થતાં પેન્શન અને પગારમાં કેટલો વધારો થશે તેની વિગતવાર વાત કરતાં પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો। તો મિત્રો, ગુજરાત રાજ્ય સરકાર પહેલાં કેન્દ્ર સરકાર તેમના કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે, ત્યારબાદ ગુજરાત રાજ્ય સરકાર તેમના પેન્શનરો અને કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે। તો મિત્રો, આપણે સૌથી પહેલાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોની વાત કરીએ તો તેમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ જાન્યુઆરી 2026ના મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં વધારાની હજુ પણ રાહ જોઈ રહ્યા છે। સામાન્ય રીતે આ જાહેરાત હોળીની આસપાસ થઈ જતી હોય છે, પરંતુ આ વખતે અત્યાર સુધી કોઈ જાહેરાત થઈ નથી। આવી સ્થિતિમાં અપેક્ષા છે કે સરકાર એપ્રિલ 2026માં આની ડીએ વધારાની જાહેરાત કરી શકે છે। તેમ છતાં રાજ્ય સરકારે પણ નિર્ણય આવશે તે 1 જાન્યુઆરી 2026થી લાગુ થશે। તો મિત્રો, ડીએમાં કેટલો વધારો થઈ શકે છે? તો મિત્રો, તેમાં આંકડાઓ અનુસાર ડીએમાં આશરે 2%નો વધારો થઈ શકે છે, એટલે કે વર્તમાન ડીએ 58%થી વધીને 60% સુધી પહોંચી શકે છે। આ અંદર કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ CPI-IWના આધારે લગાવવામાં આવ્યો છે। સરકાર સામાન્ય રીતે આંકડાઓને રાઉન્ડ ઓફ કરીને અંતિમ દર નક્કી કરે છે। અને મિત્રો, હવે વિલંબ કેમ થઈ રહ્યો છે? તો મિત્રો, આ વખતે વિલંબનું એક મુખ્ય કારણ છે 7મા પગાર પંચ અને 8મા પગાર પંચ વચ્ચેનું ટ્રાન્ઝેક્શન માનવામાં આવી રહ્યું છે। 7મા પગાર પંચનો સમયગાળો 31 ડિસેમ્બર 2025ના રોજ પૂર્ણ થઈ ગયો છે। 8મા પગાર પંચની રચના થઈ ગઈ છે। નવા પગાર પંચની ભલામણો આ વખતે અને અમલ થવામાં સમય લાગશે। ત્યાં સુધી 7મા પગાર પંચ હેઠળ વર્ષમાં 2 વખત મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવશે। અને મિત્રો, કોને થશે ફાયદો? તો મિત્રો, આ વધારાથી 1 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને લાભ મળશે। ત્યારબાદ ગુજરાત રાજ્ય સરકારના પેન્શનરો અને સરકારી કર્મચારીઓને લાભ મળશે। કર્મચારીઓને ડીએ અને પેન્શનર્સને ડીઆર તરીકે વધારો મળશે। આ વર્ષમાં 2 વખત વધારો થાય છે, જેમ કે રિવિઝન સરકાર વર્ષમાં 2 વખત ડીએ વધારો કરે છે। પહેલી વખત માર્ચ અને એપ્રિલમાં, જાન્યુઆરીથી અમલમાં, અને બીજી વખત ઓક્ટોબર અથવા નવેમ્બરમાં ડીએ વધારવામાં આવે છે। બીજો વધારો 1 જુલાઈથી અમલમાં માનવામાં આવે છે।